સુત પુરાણી મહારાજ કહે છે, માનવ દેહ આપણને પ્રાપ્ત થાય છે શું કામ? સંસારના કાર્યો કરવા માટે, સંસારમાં કર્મ કરવા માટે, સંસારમાં પોતપોતાની નૈતિક ફરજો નિભાવવા માટે. એ તો છે, પણ મુખ્ય કારણ કયું? મુખ્ય કારણ છે એ છે ભગવાનનું ભજન કરવું, ભગવાન તરફ જીવની ગતિ થાય. એટલા માટે આ માનવ દેહ મને ને તમને આપ્યું છે. આપણે ભોજન કરીએ, પશુ પક્ષી પ્રાણી પણ ભોજન કરે છે. આપણે જેમ આપણો નિવાસ હોય, આપણું ઘર હોય, એમનું પણ એક ઘર હોય છે. એમના પણ બાળ બચ્ચા બધું એમનો પરિવાર હોય છે. ફર્ક કંઈ નથી રહેતો. એક પક્ષીઓના જીવનમાં, પ્રાણીઓના જીવનમાં, મનુષ્યના જીવનમાં જ્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે, ભગવાનથી વિમુખ થઈ જાય છે. ભર્તૃહરિ તો કહે છે, મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. જે જીવ હે પ્રભુ કૃષ્ણનું સ્મરણ ભૂલી જાય, કૃષ્ણ કથા ભૂલી જાય અને જે ભગવાનથી વિમુખ થયેલો છે, એ મનુષ્યના રૂપમાં માનો કોઈ મૃગલાઓ ચરે છે. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદગ્રંથ અહીં ગાવા. દેવોની પણ દુર્લભ એવું આ માનવ દેહ મને ને તમને પ્રાપ્ત થયું હોય. અને આ દેહ પ્રાપ્ત થયા પછી જીવ જ્યારે ભગવાન કૃષ્ણને યાદ નથી કરતો, ભગવાનના ગુણગાન નથી ગાતો, તો એથી મોટી વિપત્તિ, એથી મોટું દુઃખ આ જગતમાં જીવ માટે બીજું એકેય નથી. શ્રવણ ભક્તિ, ભગવાનની કથા નિરંતર શ્રવણ કરો. ભગવાનની કથા શ્રવણ કરવાથી આપણા કાન દ્વારા ભગવાનની દિવ્ય લીલાઓ આપણા હૃદયમાં પ્રસ્થાપિત થશે. કથાનો મહિમા છે. ભાગવત કથા એ કથા રૂપી અમૃત છે. શ્રી રામચરિત માનસ એ નામ રૂપી અમૃત છે. અને શ્રીમદ ભગવદ ગીતા એ ધર્મ રૂપી અમૃત છે. દરેક શાસ્ત્રોનું સાર આપણા પાવન ગ્રંથો ભગવદ ગીતા, રામચરિત માનસ અને ભાગવત તત્વતઃ અમૃત છે. પણ મૂળ તત્વ અમૃત છે. ભાગવત એ કથા રૂપી અમૃત છે, જેમાં કથાનો વિશેષ મહિમા છે. શ્રીમદ ભગવદ ગીતા એ ધર્મ રૂપી અમૃત છે. એમાં ધર્મની વાત કરે ભગવાન કૃષ્ણ યોગેશ્વર. ધર્મ શબ્દથી શ્રીમદ ભાગવત 18 અધ્યાયમાં પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનો પ્રથમ શ્લોક, પ્રથમ શબ્દ, પ્રથમ શ્લોકનો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવૈતા યુત્સુ મામકાહ પાંડવેશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મ ક્ષેત્રે, ધર્મથી પ્રારંભ કર્યો. ધર્મ શબ્દથી શુભારંભ કરે છે ભગવાન યોગેશ્વર. વારંવાર અર્જુનને કહે છે, આ તારો ધર્મ છે, આજ તારો ધર્મ છે. સાંખ્ય સમજાવે, કર્મ સમજાવે, ભક્તિ સમજાવે અને મોક્ષ સંન્યાસ 18મો અધ્યાય આખીરી કૌરવ અને પાંડવોની મધ્યમાં જે રથ લઈ અને ભગવાન યોગેશ્વર અર્જુનને ગીતારૂપી અમૃત પાઈ રહ્યા છે, ત્યારે કહે કે હવે યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે. છતાં હું તને દરેક ધર્મનો સાર, શાસ્ત્રનો સાર ટૂંકમાં કહી દઉં. હવે પ્રવચનને વિસ્તાર આપવાનો સમય નથી પાર્થ. અને એ સમયે ભગવાન કૃષ્ણ યોગેશ્વર અર્જુનને કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તું મારા શરણે આવી જા. તારા બધા જ કર્મોને સબ કર મમતા તાગ બટોરી, બધા જ સંસારના મમતાથી બંધાયેલા જે કોઈ ધાગાઓ છે, દોરીઓ છે, બધી છોડી અને મારા શરણે તું આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ વાત ભગવાન શ્રી મુખારવિંદથી સ્વયં ગોવિંદ કહે છે કે મારા શરણે જીવ આવી જાય, એથી શ્રેષ્ઠ બીજો કોઈ એનો ધર્મ નથી, એથી શ્રેષ્ઠ બીજું કોઈ સત્કર્મ નથી.
જો જીવ એક વખત શરણાગત થઈ જાય તો પછી ભગવાન એને અભય પદ આપી દે છે. અર્જુન વારંવાર શંકાઓ કરી, વિષાદ કર્યો, પ્રશ્નો પૂછ્યા ભગવાનને, પણ આખિર જ્યારે યથેચ્છસી તથા કુરુ, જ્યારે ભગવાનના શરણે પ્રપન્ન થયો, શરણાગત અર્જુન થઈ ગયો, ભગવાન યોગેશ્વરને કહે કે હે ગોવિંદ, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. આમ જ્યાં કહ્યું પછી ભગવાન એની પરમ જ્ઞાન આપ્યું છે અને ભગવાનના એ પરમ જ્ઞાનથી અર્જુનનો મોહ નાશ પામ્યો. અર્જુન કહે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મારો મોહ નાશ પામ્યો. અર્જુને પોતાનું આત્મનિવેદન કર્યું, હે ગોવિંદ, તમારી અમૃતમય વાણી સાંભળી અને મારો જે મોહ હતો એ નષ્ટ પામ્યો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, પોતાની સ્મૃતિ જાગૃત થઈ. સ્મૃતિર્લબ્ધા બહુ જ જરૂરી છે. સ્મૃતિર્લબ્ધાની જીવનમાં આપણે ભૂલી ગયા છે. જીવ અનંત જન્મોની યાત્રા કરે છે. અનેક જન્મમાં આપણું મન મેલું થઈ ગયું છે અને એ મન ઉપર અનેક આવરણો લાગી ગયા છે. મન સૂક્ષ્મ શરીર રૂપે જીવની સાથે યાત્રાઓ કરે છે. જે વાસનાઓ મલ વિક્ષેપ આવરણ રૂપ મનને આવૃત થયેલું છે, અનંત જન્મો સુધી એ વાસનાઓ છૂટતી નથી. આ દેહ બદલે છે વસ્ત્રોની જેમ, પણ એ મન નિરંતર યાત્રાઓ કરે છે. એમાંથી મુક્ત થવા માટે ભગવત સત્સંગ બહુ જ જરૂરી છે, અનિવાર્ય છે. ભગવત સત્સંગ વગર જીવ એ નિર્મલ થતો નથી, એનું મન નિર્મલ થતું નથી, બુદ્ધિ એ નિર્મળ થતી નથી, પવિત્ર થતી નથી. એટલા માટે ભગવત કથા જરૂરી છે. ભગવાન કૃષ્ણ સ્વયં કહે, મારા શરણે જીવ આવી જાય છે એ જ એનું પરમ કલ્યાણ છે, એ જ એનું પરમ ધર્મ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો. અને તારા બધા જ પાપો, ભગવાન ગોવિંદ કહે, એક ક્ષણવારમાં ભગવાનની કૃપા માત્રથી જીવના બધા જ કર્મો એ સમાપ્ત થઈ જાય છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. અને જે મુક્તિ મેળવવા માટે સિદ્ધજનો અનેક સાધનો યત્નો કરે છે, એ સહજ ભગવાનના શરણે શરણાગતિના ભાવથી સમર્પિત થઈ જવાથી જીવને સહજ પ્રાપ્ત થઈ જાય છે. ભગવત કથા શ્રવણ આપણને કરવાથી આપણી સ્મૃતિ જાગૃત થાય છે. સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાનમયા ચ્યુત. હે અચ્યુત, હે કેશવ, તમારા વાણી રૂપી કથા રૂપી પ્રસાદથી મારી સ્મૃતિ પાછી જાગૃત થઈ છે. જીવ ભૂલી જાય છે કે હું ઈશ્વરનો અંશ છું. એ જ્યારે સ્મરણ થઈ જાય જીવને, જ્યારે સાક્ષી ભાવથી સંસારને નિહાળવા લાગે કે આ જગત છે, આ જગત એ મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા, બ્રહ્મ સત્ય છે. આ વેદાંતનું સૂત્ર છે, બ્રહ્મસૂત્રનું આ પાવન સૂત્ર છે. જગત છે એ ભગવાનની માયા છે, પણ એમાં જે સત્વ તત્વ છે, પરમ તત્વ છે, આદિ તત્વ છે, એ પરમાત્મા, એ સત્ય છે.